હવે વાત કરીએ ગુજરાતમાં વૃક્ષારોપણ વધારવા માટેના પ્રયત્નો. ગુજરાતમાં વૃક્ષારોપણ વધારવા માટેના પ્રયત્નો. જંગલો છે જંગલોના વિકાસ માટે અને સ્થાનિક પ્રજાને બળતણ, ઇમારતી લાકડું તેમજ પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તે માટે સામાજિક વનીકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. વિશ્વ બેંક છે વિશ્વ બેંકના સહયોગથી તેમજ ઓવરસીઝ ઇકોનોમિક કોઓપરેશન ફંડની સહાયથી વર્ષ 1996માં સંકલિત વન વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રેલવે, રસ્તા તેમજ નહેરોના કાંઠે બિન ફળદ્રુપ જમીન પર વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ માટે લોકોને જાગૃત કરવામાં આવે છે. ગુજરાતમાં જંગલ વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવના માધ્યમથી વધુ વૃક્ષો વાવોની ઝુંબેશ ચલાવવામાં આવે છે. નાશ પામેલા જંગલોને લોકભાગીદારીથી ફરીથી પુનઃજીવિત કરવા માટે જંગલ વિકાસ એજન્સીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 11 આદિવાસી જિલ્લા તેમજ 3 બિન આદિવાસી જિલ્લામાં જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન દ્વારા જંગલોના વિકાસ માટેની યોજના કાર્યરત છે. ગુજરાતમાં જંગલ સહાયક મંડળીઓ છે. ગુજરાતમાં જંગલ સહકારી મંડળીઓ દ્વારા વલસાડ અને નવસારી જિલ્લાના જંગલ વિસ્તારોમાં વધુમાં વધુ ઔષધીય વનસ્પતિ ઉગાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ અંતર્ગત જંગલોના ઔષધીય પાર્કમાં અંદાજે 81 પ્રજાતિના ઔષધીય છોડ ઉગાડવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિસ્તારમાં થતા જે પ્રદૂષણ છે, પ્રદૂષણને ઘટાડવા માટે તેમજ વૃક્ષારોપણ વધે તે માટે વર્ષ 2006માં નગર નંદનવન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શહેરમાં જ્યાં પણ ખુલ્લી જગ્યા દેખાય ત્યાં વૃક્ષ વાવવામાં આવે છે. રાજ્યમાં વૃક્ષ વિસ્તાર વધારવા ઝડપી ઉછેર થઈ શકે તેવા 250 જેટલા વૃક્ષોની ઓળખ કરવામાં આવી છે. હાલ ગુજરાતના ગાંધીનગર, ગોધરા અને ભાવનગરના રિસર્ચ સેન્ટરોમાં આ વૃક્ષોના રોપા તૈયાર કરવામાં આવે છે. કોતરોવાળા વિસ્તારોમાં જમીનને સપાટ બનાવી વૃક્ષો વાવી જમીનને નવસાધ્ય કરવામાં આવે છે. આ અંતર્ગત જ વલસાડના દક્ષિણ ભાગના ડુંગરોમાં કાજુનું વાવેતર કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લામાં વઘઈ સાપુતારા માર્ગની બંને બાજુએ 1500થી વધારે વનસ્પતિની વિવિધ પ્રજાતિઓનું આશરે 24 એકર જેટલા વિસ્તારમાં એક જંગલ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં લાકડા વહેરવાની સરકાર સંચાલિત એક માત્ર મિલ આવેલ છે. રાજ્યના જંગલ ખાતા દ્વારા કોટવાળિયા આદિવાસીઓને વાંસ પૂરો પાડવામાં આવે છે, જેથી તેઓ વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવી આર્થિક રીતે સક્ષમ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં ગુજરાતમાં વનસ્પતિની પ્રજાતિના અતિક્રમણને લીધે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્રના ગોચર તેમજ વન વિસ્તારમાં સેના યુનિક્લોરા વનસ્પતિનું વધતું પ્રમાણ જમીનને સમયાંતરે બિનફળદ્રુપ બનાવે છે. આ જ રીતે ગુજરાતમાં રણ વિસ્તારને આગળ વધતું અટકાવવા માટે ગાંડો બાવળ ઉગાડવામાં આવ્યો હતો. હાલમાં ગાંડા બાવળનો ફેલાવો ખૂબ જ થયો હોવાથી તેને દૂર કરવું એક સમસ્યા બની છે. લોકોનું વૃક્ષો પ્રત્યે મહત્વ વધે તે માટે વન મહોત્સવ અંતર્ગત જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં 22 જેટલા સાંસ્કૃતિક વનોની સ્થાપના કરવામાં આવી છે. નોંધ છે રાષ્ટ્રીય વન નીતિ છે. રાષ્ટ્રીય વન નીતિનો પ્રારંભ વર્ષ 1952થી કરવામાં આવ્યો હતો. ભારતીય વન સર્વેક્ષણ હેડક્વાર્ટર દહેરાદૂન ખાતે આવેલું છે. રાષ્ટ્રીય
રાષ્ટ્રીય પર્યાવરણ શોધ સંસ્થા નાગપુર ખાતે આવેલી છે. હવે વાત કરીએ વન મહોત્સવ. વન મહોત્સવ વન મહોત્સવ ઉજવવાની શરૂઆત 1950માં કનૈયાલાલ મુનશી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી જુલાઈ માસના પહેલા અઠવાડિયામાં કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા 2004થી વન મહોત્સવનો પ્રારંભ ગાંધીનગર છે. ગાંધીનગરના સેક્ટર 18 ખાતે પુનિત વન છે. પુનિત વનના લોકાર્પણ દ્વારા કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક વન છે. સાંસ્કૃતિક વનનો ઉદ્દેશ્ય વાત કરીએ તો વૃક્ષો છે. વૃક્ષોનો વિસ્તાર વધારવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી વધારવી. ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષો અને ઔષધીય વૃક્ષો વિશે લોકોમાં જાગૃતતા વધારવી. જૈવ વિવિધતા અને પર્યાવરણમાં સુધાર તેમજ સાંસ્કૃતિક સ્થળોનો વિકાસ કરવો. વૃક્ષો છે. વૃક્ષોના સંરક્ષણ માટે આપણા સાંસ્કૃતિક અને પરંપરાગત મૂલ્યોને મજબૂત કરવા. નાગરિકોને પોતાની પ્રાચીન સંસ્કૃતિથી પરિચિત કરાવી. વૃક્ષારોપણ અને વૃક્ષોના સંરક્ષણ માટે લોકોને જોડવા. વાત કરીએ ગુજરાતના સાંસ્કૃતિક વન છે. પુનિત 2004 છે. 2004માં પુનિત વન ગાંધીનગર ખાતે. 2005માં માંગલ્ય વન છે અંબાજી બનાસકાંઠા. 2006માં તીર્થકર વન તારંગા મહેસાણા ખાતે. 2007માં હરિહર વન એ સોમનાથ ગીર સોમનાથ. 2008માં ભક્તિ વન છે ચોટીલા સુરેન્દ્રનગર. 2009માં શ્યામળ વન છે શામળાજી અરવલ્લી ખાતે. 2010માં પાવક વન છે પાલીતાણા ભાવનગર. 2011માં વિરાસત વન છે પાવાગઢ પંચમહાલ. 2012 ગોવિંદ ગુરુ સ્મૃતિ વન છે માનગઢ હિલ ગઢડા મહીસાગર ખાતે. પછી 2013માં નાગેશ વન છે દ્વારકા ખાતે. 2014માં શક્તિ વન છે કાગવડ જેતપુર રાજકોટની અંદર. 2015માં જાનકી વન છે વાંસદા નવસારી ખાતે. 2016માં આમ્ર વન જે ધરમપુર વલસાડ ખાતે. 2016માં એકતા વન છે બારડોલી સુરત ખાતે. 2016માં તે મહીસાગર વન છે વહોળાની ખાડી જે આણંદ ખાતે. 2016ની અંદર શહીદ વન ભૂચર મોરી ધ્રોળ જામનગર ખાતે. 2017ની અંદર વીરાંચલી વન જે પાલ દઢવાવ સાબરકાંઠા ખાતે. 2018માં રક્ષક વન જે સરસપુર ગામ કચ્છની અંદર. 2019માં જડેશ્વર વન ઓઢવ અમદાવાદ ખાતે. 2020માં રામ વન રાજકોટ ખાતે. 2021માં મારુતિ નંદન વન વલસાડ ખાતે. 2022માં વટેશ્વર વન દુધરેજ સુરેન્દ્રનગર ખાતે. જાણવા જેવું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓગસ્ટ 2022ના રોજ રાજકોટના આજી ડેમ નજીક 47 એકર જમીનમાં રામ વન ધ અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રામ વનના નિર્માણનો મુખ્ય હેતુ ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો જાળવી રાખવાનો છે. આ વનમાં મિયાવાકી પદ્ધતિથી આશરે 80,000 જેટલા વૃક્ષોની પ્રજાતિઓ ઉગાડવામાં આવી છે. વાત કરીએ મિયાવાકી પદ્ધતિ વિશે વાત કરીએ તો આ પદ્ધતિના પ્રણેતા જાપાનના ડોક્ટર અકીરા મિયાવાકી છે. આ પદ્ધતિ દ્વારા ઓછા સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ગાઢ જંગલનું નિર્માણ કરી શકાય છે. આ પદ્ધતિમાં પ્રથમ વૃક્ષોની ઓળખ કરાય છે. માટીની ગુણવત્તાની ચકાસણી કરીને તેમાં ખાતર ઉમેરવામાં આવે છે જે માટીની જળ શોષવાની ક્ષમતામાં વધારો કરી તેના પોષક તત્વોને વધારવામાં મદદરૂપ થાય છે. આ પદ્ધતિમાં દેશી પ્રજાતિના છોડને એકબીજાની નજીક રોપવામાં આવે છે જે ઓછી જગ્યા રોકીને બીજા વૃક્ષોને વધવામાં પણ મદદરૂપ થાય છે. આ પદ્ધતિથી માત્ર 20થી 30 વર્ષોમાં ગાઢ જંગલોનું નિર્માણ કરી શકાય છે. હવે વાત કરીએ આપણે જંગલ અને ખેતી આધારિત ઉદ્યોગ. જંગલ અને ખેતી આધારિત ઉદ્યોગો. કાગળ ઉદ્યોગ વાત કરીએ તો કાગળ ઉદ્યોગ
ગુજરાતમાં જંગલ આધારિત ઉદ્યોગોમાં કાગળ ઉદ્યોગ મહત્વનું છે. ગુજરાતમાં ઉકાઈ છે. ઉકાઈ પાસે જે સોનગઢ જે તાપી જિલ્લામાં આવેલું છે, સોનગઢ ખાતે કાગળ છે, કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે. આ મિલને કાગળના ઉત્પાદનમાં કાચા માલ તરીકે ઉપયોગી એવી જે વાંસનું લાકડું છે ડાંગ, વ્યારા, વલસાડ અને રાજપીપળા વિસ્તારમાંથી મળી રહે છે. વાંસ ઉપરાંત હળદરવો, બહેડા, કાકડ, મોદડ, પછી ડાંગરના ફોતરા વગેરેનો ઉપયોગ પણ કાગળના માવાનું ઉત્પાદન માટે થાય છે. અમદાવાદ જિલ્લામાં જે બારેજડી અને બાવળા તથા સુરત જિલ્લામાં ગંગાધરા ખાતે કાગળની મોટી મિલો આવેલી છે. વલસાડ જિલ્લામાં ડાંગરના ફોતરા આધારિત કાગળ ઉદ્યોગોના એકમો સૌથી વધુ છે. રેયોન ઉદ્યોગ ગુજરાતમાં લાકડામાંથી રેયોનનું ઉત્પાદન કરતા કારખાના સુરત નજીક ઉધના જે સુરતમાં તથા વેરાવળ ગીર સોમનાથ ખાતે સ્થાપવામાં આવ્યા છે. આ બંને કારખાનામાંથી ઉત્પાદન થતા રેયોનને આધારે ગુજરાતમાં આર્ટ સિલ્ક ઉદ્યોગ વિકસ્યો છે. દિવાસળી ઉદ્યોગ શિમળાના વૃક્ષોનો ઉપયોગ કરીને દિવાસળી બનાવવા માટે કરવામાં આવે છે. દિવાસળી બનાવવા માટે લાકડું, કાગળ, પોટેશિયમ ક્લોરેટ અને ફોસ્ફરસનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં પ્રથમ દિવાસળી કારખાનાની સ્થાપના વર્ષ 1921માં અમદાવાદ ખાતે થઈ હતી. ગુજરાતમાં દિવાસળી બનાવવાના કારખાના જે ચોરવાડ અને રાજપીપળામાં આવેલા છે. પડિયા અને પતરાળા ઉદ્યોગ ગુજરાતના જંગલોમાં મોટા પ્રમાણમાં ખાખરાના વૃક્ષો મળી આવતા હોવાથી ખાખરાના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે. ખાંડ ઉદ્યોગ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં મોટા પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે. ગુજરાતમાં ખેતી આધારિત ઉદ્યોગોમાં ખાંડ ઉદ્યોગ મહત્વનો છે. ગુજરાત દેશમાં ખાંડના ઉત્પાદનમાં 6ઠ્ઠા સ્થાને છે. ગુજરાતમાં ખાંડ ઉદ્યોગોની 25 જેટલી ફેક્ટરીઓ સહકારી ક્ષેત્રે કાર્યરત છે. ગુજરાતનું સૌ પ્રથમ સહકારી ક્ષેત્ર ખાંડનું કારખાનું 1956-57 દરમિયાન બારડોલી ખાતે સ્થપાયું હતું. આ કારખાનું દેશનું તેમજ એશિયાનું સૌથી મોટું સહકારી ક્ષેત્રનું કારખાનું છે. ખાંડ ઉદ્યોગ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી, નર્મદા, તાપી, વલસાડ, ખેડા, અમરેલી, વડોદરા, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વિકસ્યો છે. કેમિકલ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગી એવું મોલાસીસ એ ખાંડ ઉદ્યોગોની આડપેદાશ છે. જે શેરડીમાં મોલાસીસનું પ્રમાણ 4થી 4.5% જેટલું હોય છે. આ મોલાસીસમાંથી આલ્કોહોલ પણ બનાવી શકાય છે. તમાકુ આધારિત ઉદ્યોગ મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, બોરસદ, પેટલાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતના વિવિધ પ્રદેશોમાં તમાકુનું વાવેતર વધુ થતું હોવાથી તમાકુ આધારિત વિવિધ ઉદ્યોગો વિકસ્યા છે. આણંદના ધર્મજ ખાતે તમાકુ સંશોધન કેન્દ્ર આવેલું છે. બીડી ઉદ્યોગ બીડીની બનાવટમાં ઉપયોગી એવા જે ટીમરૂના પાનનું ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેથી ગૃહ ઉદ્યોગ તરીકે બીડી વાળવાના ઉદ્યોગોનો મોટા પ્રમાણમાં વિકાસ થયો છે. ટીમરૂના પાન, મહુડાના ફૂલ, મહુડા ડોલી અને વિવિધ પ્રકારના ગુંદરો વગેરે જેવી જંગલોની ગૌણ પેદાશોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. આથી આ ગૌણ પેદાશોનું એકત્રીકરણ, સંગ્રહ અને વેચાણ ફક્ત
ફક્ત ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ જ કરી શકે છે. તેલ ઉદ્યોગ વિશે વાત કરીએ તો તેલ ઉદ્યોગ ગુજરાતમાં ખાદ્ય તેલ છે. ખાદ્ય તેલ ઉદ્યોગમાં ગુજરાતમાં ખાદ્ય તેલ ઉદ્યોગમાં મગફળી છે. મગફળીના તેલનો ઉદ્યોગ કપાસિયાના તેલનો ઉદ્યોગ તથા ચોખા છે. ચોખાની કુશકીઓમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વિકાસ પામ્યો છે. વનસ્પતિ ઘી ઉદ્યોગ પોરબંદર, ભાવનગર અને અમદાવાદ કેન્દ્રોમાં વનસ્પતિ ઘી ઉદ્યોગનો વિકાસ થયો છે. ફળ પેકિંગ ઉદ્યોગ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ગણદેવી તથા જૂનાગઢ જિલ્લા છે. જૂનાગઢ જિલ્લામાં જેવા કેન્દ્રોમાં ફળ અને ફળોના રસ પેક કરવાનો ઉદ્યોગ વિકસ્યો છે. લાખ ઉદ્યોગ લાખ એ રેઝિન છે જે કેરિયા નામના જંતુના લાળમાંથી સ્રવિત થાય છે. આ જંતુ છે પલાશ, પીપળો, કુસુમ, શિશિર, બુલર, વડ વગેરે વૃક્ષો પર થાય છે. આ વૃક્ષો છે ગંગાના મેદાનો છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને અસમમાં જોવા મળે છે. વિશ્વમાં લાખના ઉત્પાદનમાં ભારત મોખરે છે. તેનો ઉપયોગ છે રંગ, યુદ્ધ સામગ્રી, ફટાકડા, ગ્રામોફોનના રેકોર્ડ, બૂટ પોલિશ, સ્પિરિટ તેમજ જહાજોના એન્ટી મોલ્ડિંગ કમ્પોઝિટ બનાવવા માટે થાય છે. હવે વાત કરીએ ગુજરાતની વન પેદાશો અને તેના ઉપયોગો. ગુજરાતની વન પેદાશો અને તેના ઉપયોગો છે કણજો છે તે ઇમારતી લાકડા તરીકે તેમજ દીવાસળી, પેકિંગ બોક્સ અને પ્લાયવુડ વગેરેમાં ઉપયોગી છે. કણજા વૃક્ષના પાંદડા ઢોરોની સારવારમાં ઉપયોગી છે. કરિયાતું જે આયુર્વેદિક દવાઓમાં તાવની સારવાર માટે ઉપયોગી છે. કરંજ છે કરંજના બીજમાંથી જે મળતું તેલ દાંતના રોગો, ચામડીના રોગો અને સાબુની બનાવટમાં તેમજ તેનું લાકડું છે બોબીન બનાવવા માટે ઉપયોગી થાય છે. કાસિદ છે જે સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે. તેનું લાકડું છે બળતણ તરીકે ઉપયોગી છે. ખેરનું લાકડું મજબૂત હોવાથી ખેત ઓજારો, ગાડાની ધરી તથા પૈડામાં વપરાય છે. ખેરના થરમાંથી કાથો બનાવવામાં આવે છે જે ખાદ્ય પદાર્થ તરીકે તેમજ ચામડીના રોગોમાં ઉપયોગી છે. ખેર છે તેમાંથી ખેરસાલ અથવા કેટેચુઇક એસિડ તરીકે ઓળખાતો પદાર્થ મળે છે જે કફ અને ગળાના રોગોમાં ઉપયોગી છે. ખેરમાંથી ગુંદર પણ મળી આવે છે જે ખાદ્ય પદાર્થ તરીકે તેમજ રોગોમાં ઉપયોગી છે. ગરમાળો જે સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે. ગરમાળો છે તે સંધિવાની સારવાર તેમજ છાતી અને હૃદયના દર્દમાં વપરાય છે. ગળો એ આયુર્વેદિક ઔષધિ તરીકે પેટના રોગો તેમજ તાવમાં ઉપયોગી છે. ગુગળ એ ધૂપ, અગરબત્તી તેમજ આયુર્વેદિક દવાઓમાં ઉપયોગી છે. ગુગળ છે તે ઉદ્દીપક તરીકે ચયાપચયની ક્રિયામાં મદદ કરે છે. ગુંદા છે ગુંદાની છાલમાંથી મળતા જે રેસા એમાંથી દોરડું બનાવવામાં ઉપયોગી થાય છે. ગુંદા છે તેના કાચા ફળ અથાણા બનાવવા તેમજ તેના ફળના બીજમાંથી દાદર માટેની દવા બનાવે છે. તેના ફળ છે કફનાશક હોય છે તેમજ ગળા અને કૃમિ રોગમાં વપરાય છે. ગોરડનું લાકડું બળતણ તરીકે તેમજ ખેત ઓજારોના હાથા બનાવવા ઉપયોગી છે. ગોરડ છે જે પશુઓના ચારા તરીકે ઉપયોગી છે. ઠુમરી છે તે ટોપલી બનાવવા માટે વપરાય છે. ધાવડો
ધાવડો છે તેનું લાકડું ગાડાના પૈડા બનાવવા, ઓજારોના હાથા તરીકે તેમજ થાંભલીઓ તરીકે તેની મજબૂતાઈના કારણે ઉપયોગી છે. તેની છાલ યકૃતના રોગોમાં ઉપયોગી છે. નીલગિરી છે નીલગિરી છે તેના થડમાંથી રેયોન કાપડ અને કાગળ બનાવવાનો માવો મળે છે. નીલગિરી છે તેનું લાકડું મકાન બાંધવામાં ઉપયોગી છે. નીલગિરી છે તેના પાંદડામાંથી તેલ મળે છે જે દવા તેમજ પ્રસાધનોમાં વપરાય છે તેમજ સંધિવા, સ્નાયુનો દુખાવો, શરદી, કફ વગેરે રોગોમાં ઉપયોગી થાય છે. દેશી બાવળ છે તેનું લાકડું મજબૂત હોવાથી ઇમારતી લાકડા તરીકે તેમજ ખેતીના ઓજારો બનાવવામાં ઉપયોગી થાય છે. બાવળમાંથી કોલસો બનાવવામાં આવે છે. પશુઓ છે પશુઓના ઘાસચારા તેમજ દાંતણ તરીકે ઉપયોગી છે. બાવળ છે દેશી બાવળમાંથી મળતો જે ગુંદર છે તે દવા અને રંગકામ તેમજ કમરના દુખાવા, અતિસાર, લોહીવા તથા મરડામાં ઉપયોગી થાય છે. હરમો બાવળ તેનું લાકડું ખેત ઓજાર તેમજ બળદગાડીના પૈડા બનાવવામાં વપરાય છે. હરમો બાવળ છે તેની છાલનો ઉપયોગ છાલમાંથી રેસા છૂટા પાડી દોરડા અને ઝાડ બનાવવામાં ઉપયોગી છે. તલ બાવળ જે પશુઓના ચારા તરીકે ઉપયોગી છે. ઓસ્ટ્રેલિયન બાવળ સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે. તેનું લાકડું છે મકાન બાંધકામમાં ઉપયોગી છે. બોરડી છે તેના ફળો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગી છે. તેનું લાકડું બળતણ તરીકે વપરાય છે. મહુડો તેનું લાકડું ઇમારતી લાકડા તરીકે મકાન બાંધવામાં ઉપયોગી છે. મહુડાનું તેલ સાબુ અને વનસ્પતિ ઘીની બનાવટમાં તેમજ માથાના દુખાવો સંધિવામાં ઉપયોગી છે. મહુડો છે તેનું લાકડું ટકાઉ હોવાથી તેનું લાકડું છે એટલે કે લીમડો છે તેનું લાકડું ટકાઉ હોવાથી બાંધકામ અને ફર્નિચર બનાવવામાં વપરાય છે. તેના પાંદડા અનાજ, પુસ્તકો અને કપડાં વગેરેની જીવજંતુ સામે રક્ષણ આપવા તેમજ મચ્છર સામે રક્ષણ મેળવવા વપરાય છે. લીમડો છે તેના પાંદડાનો રસ છે તાવ તેમજ પેટના રોગોની સારવારમાં ઉપયોગી થાય છે. લીમડાનું તેલ સાબુ બનાવવા અને આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. લીમડાની આંતરછાલ પણ શરીરના વિવિધ દર્દોમાં વપરાય છે. વીકળો છે તેના પાંદડા કમળાના રોગની દવા તરીકે વપરાય છે. વીકળો છે તેના પાંદડા અને ડાળી દાંતના દુખાવામાં ઉપયોગી છે. વાંસ તેનો ઉપયોગ સૌથી વધુ કાગળ બનાવવામાં થાય છે. તેમાંથી ટોપલા, ચટાઈ, બાસ્કેટ, રમકડાં બનાવવામાં આવે છે. વાંસ તે મકાન અને ઝૂંપડા બનાવવામાં વપરાય છે. તેમાંથી અથાણું પણ બનાવાય છે. શીરીષ છે તેનું લાકડું નરમ હોવાથી પ્લાયવુડ, પેકિંગના ખોખા, ખેત ઓજારો બનાવવામાં તેમજ નકશીકામ અને તેની પેનલિંગમાં વપરાય છે. શીરીષ છે તેનો ઉપયોગ પશુઓના ચારા તરીકે થાય છે. તેના થડની છાલમાંથી ટેનીન મળે છે. તેના બીજમાંથી મળતા તેલનો આયુર્વેદિક દવા તરીકે કોઢની સારવારમાં ઉપયોગી થાય છે. હરગવો છે સરગવો તેની શીંગ કૃમિનાશક હોય છે. તે યકૃતના રોગોની સારવારમાં ઉપયોગી છે. તેના મૂળ છે ફેફસાના રોગો, માનસિક તણાવ અને આંકડીના રોગોમાં ઉપયોગી છે. સરગવો છે તેની છાલમાંથી ટેનીન મળે છે. તેમાં છાલના રેસાઓમાંથી સાદડીઓ અને દોરડા બનાવવામાં આવે છે. સાગ છે તેનું લાકડું ટકાઉ અને મજબૂત હોવાથી
ઇમારતી લાકડા તરીકે ફર્નિચર, મકાન બાંધકામ, વહાણો અને કોતરકામ વગેરેમાં વપરાય છે. સાગ છે, સાગ તેના લાકડાનો વેર તરીકે લાકડાનો વેર ખાતર તરીકે તેમજ માથાના દુખાવામાં ઉપયોગી છે. સીસમ છે, તેના લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવા, રમકડા અને નકશીકામની કૃતિઓ બનાવવા માટે વપરાય છે. સીસમ છે તે પશુઓના ચારા તરીકે ઉપયોગી છે. આવળ તે ફૂલ મધુપ્રમેહ તેના ફૂલ છે. આવળના ફૂલ છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ અને મૂત્ર રોગમાં ઉપયોગી છે. તે આવળ છે તે સોજા પર તેના પાંદડા છે બાફી બાંધવાથી લાભ થાય છે. ગાય છે, ગાયના દૂધમાં આવળના ફૂલ વાટી પીવાથી સગર્ભા સ્ત્રીની ઉલટી મટે છે. આંબળા છે, આંબળા વિશે વાત કરીએ તો તેના ફળમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તે ઘણી આયુર્વેદિક દવાઓમાં વપરાય છે. તેના ફળ છે મુરબ્બો તેમજ મુખવાસ બનાવવામાં વપરાય છે. આંબળા તે ફળને હરડે તથા બહેડાના ફળ સાથે મિશ્ર કરી ત્રિફળા ચૂર્ણ બનાવાય છે. આસુંદરો છે તેના પાંદડા બીડી બનાવવામાં વપરાય છે. આસુંદરો છે તેના ફૂલ અતિસાર અને મરડામાં ઉપયોગી છે. તેની છાલમાંથી રેસા મળે છે જે દોરડા બનાવવામાં વપરાય છે. હવે વાત કરીએ આપણે ગુજરાતમાં પ્રાણી સંપત્તિ. ગુજરાતમાં જંગલ વિસ્તાર અન્ય રાજ્યોની સાપેક્ષમાં ઘણો ઓછો છે. તેમ છતાં અન્ય રાજ્યની તુલનામાં ગુજરાત એ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓથી સમૃદ્ધ છે. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓના સમૂહમાં 37% પક્ષીઓ, 25% સસ્તન પ્રાણીઓ અને 24% મત્સ્ય અને 18% સરીસૃપ ગુજરાતમાં છે. પરિસર તંત્રોના વૈવિધ્યની સમૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાત દેશ છઠ્ઠા ક્રમે આવતું રાજ્ય છે. ગુજરાતમાં આશરે 107 સસ્તન પ્રાણીઓ તેમજ અંદાજે 526 જેટલી જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ આવે છે. ગુજરાતના જંગલોમાં જોવા મળતા જે એશિયાઈ સિંહ અને ઘુડખર જે જંગલી ગધેડો જેવા પ્રાણીઓ સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે. એશિયાઈ સિંહ પહેલા માત્ર ગીરના જંગલોમાં જોવા મળતા હતા. આજે સરકારના પ્રયત્નોથી સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને સિંહનો વસવાટ છે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લા સુધી વિસ્તરેલો છે. આજથી 2 દાયકા પહેલા ગુજરાતના જંગલોમાં જે ડાંગ છે, ડાંગના જે બરડીપાડા એટલે કે પૂર્ણ અભયારણ્ય તેમજ બનાસકાંઠાના પાલનપુરના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. પરંતુ વર્ષ 1997થી વાઘ ગુજરાતમાં લુપ્તપ્રાય થયા છે. ગુજરાતના જંગલોમાં દીપડા પણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગીર અને બરડીપાડા ખાતે દીપડા વધુ સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં હરણ છે, હરણની 2 જાતો સાબર અને ચિત્તલ જોવા મળે છે. ગુજરાતમાં સાબર છે, સાબરની 3 જાતો કાળિયાર, ચોશીંગા અને નીલગાય જોવા મળે છે. જેમાં કાળિયારની સૌથી વધુ વસ્તી અમદાવાદ અને ભાવનગર વચ્ચે આવેલા જે ભાલ પ્રદેશથી કચ્છના રણ સુધીના વિસ્તારમાં જોવા મળે છે. નીલગાય જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. કચ્છ, બનાસકાંઠા અને અમરેલીમાં તેની સૌથી વધુ વસ્તી આવેલી છે. નીલગાય જે રોઝડા તરીકે ઓળખાય તે ખેતીના પાકને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા અંદાજે 489 જેટલી જાતના પક્ષીઓ જોવા મળશે. જેમાં મુખ્યત્વે સુરખાબ, ઘોરાડ, સારસ, કુંજ, તેતર, મોર, પોપટ, ચીવરી, ચિલોતરો, બેસરા, ખડમોર એટલે કે લેસર ફ્લોરિકન, ચમસો, તિલોર એટલે કે હબારા, બસટડ, શાહીન, માછીમાર વગેરે પક્ષીઓ જોવા મળશે. ગુજરાતમાં કચ્છના મોટા રણ
ગુજરાતમાં કચ્છના મોટા રણ ખાતે દર વર્ષે અંદાજે 1.5 લાખ જેટલા સુરખા પક્ષીઓ એટલે કે ફ્લેમિંગો આવે છે. આ સ્થળ છે ફ્લેમિંગો સિટી તરીકે જાણીતું થયું છે. ફ્લેમિંગો છે. ફ્લેમિંગો બાદ ઘોરાડ પક્ષી છે. ઘોરાડ પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે ગુજરાતની એક આગવી ઓળખ છે. આ પક્ષી ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ઘાસિયા મેદાનોમાં જોવા મળશે. ઘોરાડ છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જે નળ સરોવર ખાતે દર વર્ષે મધ્ય એશિયા તેમજ યુરોપમાંથી પ્રવાસી પક્ષીઓ શિયાળા દરમિયાન આવે છે. મોર એ મધ્ય ગુજરાતના મેદાની પ્રદેશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે નદી તેમજ સરોવરના કિનારે નુક્તા, ગિરજા, સ્પોટબિલ જેવા પક્ષીઓ વિશેષ માત્રામાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતના જોવા મળતું જે ચિલોત્રો એટલે કે હોર્નબિલ ચિલોત્રો પક્ષી છે. સાબરકાંઠામાં શિંગોતર અને ડેડિયાપાડામાં તીવડો તરીકે ઓળખાય છે. જાણવા જેવું છે. પોરબંદર વિસ્તાર છે. પોરબંદર વિસ્તાર પક્ષીઓના સંવનન અને સંવર્ધન માટે અનુકૂળ વાતાવરણ ધરાવે છે. આથી જ પોરબંદર છે. પોરબંદરના ગોસાબારાના બાયોડાયવર્સિટી વેટલેન્ડ ખાતે અંદાજિત 125 પ્રજાતિના 2 લાખથી વધુ પ્રવાસી પક્ષીઓ મુલાકાત લે છે. અહીં સારસ ક્રેન, સેન્ડવૂડ્સ, ઇન્ડિયન કોસર્ડ જેવા દુર્લભ પક્ષીઓ માળા બાંધે છે. તેમજ પશ્ચિમ એશિયામાંથી વૈયા અને કાશ્મીર તરફથી ચાસ પક્ષીઓ પણ આવે છે. આ ઉપરાંત સ્પૂનબિલ, દરજીડા પક્ષી, કિંગફિશર, કંસારા, પતરંગા, કાળી કણસાર, ગાયબગલા અને ઢોરબગલા, પેલિકન, પછી ફાલ્કન, પર્પલ મૂર હેન વગેરે જેવા વિવિધ પ્રકારના પક્ષીઓની હાજરીના કારણે પોરબંદરનું પક્ષી જગત સમગ્ર ગુજરાતમાં અવ્વલ છે. આમ પોરબંદર ગુજરાતના બર્ડ સિટી તરીકે વિખ્યાત છે. ગુજરાતમાં મળતી દુર્લભ પ્રજાતિઓ વિશે વાત કરીએ તો એમાં લીલી સિરકીર જે દુર્લભ જોવા મળે વલસાડની અંદર. શાહી મુમ્મસ જે કચ્છની અંદર જોવા મળે છે. રાજગીત જે ગીરના જંગલોમાં જોવા મળે છે. ગિરનારી ગીત જે ઉત્તર ગુજરાતમાં. પછી ખાખી ગીત જે સૌરાષ્ટ્રની અંદર. સફેદ પીઠ ગીત જે નળ સરોવર અને હિંગોળગઢની અંદર. મત્સ્યભોજ જે ઉત્તર ગુજરાતની અંદર. વિલાયતી પટ્ટાઈ જે વેળાવદર અથવા ભાલની અંદર. શ્યામ ગરુડ તે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હેણોત્રા જે કચ્છના કાળા ડુંગરમાં વિશેષ પ્રમાણમાં એટલે કે દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે ગુજરાતની અંદર.